હેલો મિત્રો, કેમ છો? આજે આપણે લીગલ ઇંગ્લિશ એટલે કે લીગલ લેંગ્વેજની અંદર નવા પ્રશ્નો સાથે આગળ વધીશું. આજનો આપણો જે પ્રશ્ન છે તે છે અવિલ એટલે કે વિલ ડીડ આપણે બનાવવાની છે. અગાઉ આપણે સેલ ડીડ જોઈ હતી, પાર્ટનરશિપ ડીડ જોઈ હતી. આજે આપણે જોવાના છે વિલ એટલે કે વસિયતનામું તમારે કઈ રીતે બનાવવાનું છે એ આપણે અહીંયા જોઈશું. મારી દૃષ્ટિએ આ પણ ખૂબ મહત્ત્વનો સવાલ રહેલો છે. ગુજરાતીમાં તમે ભણી જ ગયા છો, ડ્રાફ્ટિંગની અંદર વિલ કઈ રીતે લખવાની છે તે જ વસ્તુ આપણે અહીંયા અંગ્રેજીની અંદર લખવાની છે. ચાલો તો શરૂઆત કરીએ તે પહેલાં તમને ખબર હોવી જોઈએ કે વસિયત કરનારને શું કહેવામાં આવે અને વસિયત લેનારને શું કહેવામાં આવે. હવે વસિયત કરનાર જે છે અમુક તારીખે પોતે પોતાની મરજીથી શું કરે છે, વસિયતનામું બનાવે છે. અને અમુક જે કેન્ડિડેટ છે અથવા તો અમુક જે વ્યક્તિઓ છે તેને શું કરે છે, વસિયત આપે છે અથવા તો સોંપે છે કે આ વ્યક્તિના નામે હું આ વસિયત કરું છું, મિલકત કરું છું, બરાબર, પોતાની પ્રોપર્ટી કરું છું. તો એ વસ્તુ અંદર હોય તો વસિયત કરનારને ટેસ્ટેટર તરીકે ઓળખવામાં આવે. શું કહેવામાં આવે? ટેસ્ટેટર, બરાબર. અને વસિયત લેનારને એક્ઝિક્યુટર તરીકે ઓળખવામાં આવે. ઓકે, તો યાદ રાખજો, ટેસ્ટેટર અને એક્ઝિક્યુટર બે વસ્તુ તમારે શાની અંદર આવે છે? વિલની અંદર આવે છે. તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. આપણે જોઈ ગયા પાર્ટનર 1, પાર્ટનર 2, પાર્ટી 1, પાર્ટી 2, સેલર, વેન્ડર, બરાબર. ચાલો, તો આ એવી જ રીતે અહીંયા પણ શું આવશે? ટેસ્ટેટર અને શું આવશે? એક્ઝિક્યુટર આવશે. પાર્ટી 1ની અંદર ટેસ્ટેટર જે વસિયત કરનાર છે અને બીજો છે એક્ઝિક્યુટર જેની તરફેણમાં આપણે વસિયત કરીએ છીએ તેનું નામ આવશે. પછી પ્રોપર્ટીની ડિટેલ્સ આપણે લખવી પડશે. કઈ કઈ વસ્તુ આપણે શું કરીએ છીએ? વસિયતનામામાં લખીએ છીએ. અમુક વસ્તુ અમુક વ્યક્તિને આપવાની, અમુક વસ્તુ અમુક વ્યક્તિને આપવાની, એવી બાબતો અંદર હોઈ શકે છે. અલગ અલગ રીતે અંદર આપણે આપણા મુજબ લખવાનું છે, આપણને જે કમ્ફર્ટેબલ લાગે તે રીતે. આપણે અહીંયા શું કર્યું છે કે એક પુરુષ છે તે પોતાની વસિયત મૃત્યુ બાદ કોને સોંપવા માંગે છે? એના પુત્ર અને એની પત્નીને સોંપવા માંગે છે. તો એ અંગેની વિલ ડીડ આપણે અહીંયા સમજાવવાની છે કે શું અને કઈ કઈ વસ્તુ કેવી રીતે સોંપવાની છે. એની શરતો આપણે અહીંયા કન્ડિશન તરીકે લખવાની છે. આપણે અગાઉ વાત કરી ગયેલા છે તેમ ફર્સ્ટ પાર્ટ, સેકન્ડ પાર્ટની અંદર કન્ડિશન અને થર્ડ પાર્ટની અંદર તમારે શું કરવાનું છે? સાઇનિંગ અને વિટનેસની વાત કરવાની આવે. તો આ ફર્સ્ટ પાર્ટ અને થર્ડ પાર્ટ તમારી મરજી મુજબ બનાવવાનો છે. ઓકે, પણ અહીંયા ફર્સ્ટ પાર્ટ હું બનાવી દઉં છું, થર્ડ પાર્ટ તમારી મરજી મુજબ બનાવજો. અહીંયા મેં જગ્યા ખાલી રાખી છે કારણ કે એનામાં ટાઈમ વેસ્ટ કરવાનો કંઈ મતલબ રહેતો નથી. કારણ કે એક ને એક વસ્તુ ઘડી નહીં બતાવવાની હોય, એ તમારી જાતે કરવાની રહેશે. અહીંયા નામ એવું લખવાનું તે આપણે જોઈ લઈશું. ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલે શું આવશે? વિલ ડીડ બનાવો. વિલ ડીડ તમારી પ્રોપર્ટીને રિલેટેડ બનાવો અથવા કોઈ કારને રિલેટેડ બનાવો અથવા કોઈ ઘરને રિલેટેડ બનાવો એવું પણ પૂછી શકે. જે વસ્તુ માટે બનાવવાની હોય તે વસ્તુ માટે જ હોય. વિલ એટલે વસિયત, આપણી જે વારસો હોય તે કોઈ બીજાને સોંપવાની વાત એને કહેવામાં આવે. ચાલો, તો આપણે બનાવીએ છીએ અથવા તો હું બનાવું છું અથવા તો તમે બનાવો છો કોઈના માટે, બરાબર. કોના માટે તેનું નામ અહીંયા આપણને ખબર હોવી જોઈએ. તો આપણે અહીંયા શાની માટે બનાવીએ છીએ? એક પુરુષ છે એની પત્ની અને છોકરાને શું સોંપે છે? વસિયત સોંપે છે એની વાત છે. એને શું કહેવામાં આવે? ટેસ્ટેટર અને એક્ઝિક્યુટર. એક્ઝિક્યુટર 1, 2, 3, 4, 5 પણ હોઈ શકે છે. ઓકે, શરૂઆત કરીએ. સૌથી પહેલે ચાલો, તમને ખબર છે ધીસ વિલ ડીડ ઇઝ મેડ ઓર પ્રિપેર. કાં તો મેડનો ઉપયોગ કરી શકો કાં તો પ્રિપેર, કારણ કે આપણે બનાવીએ છીએ તે દિવસે એટલે. ચાલો, તો ધીસ વિલ ડીડ ઇઝ મેડ બાય મી. કોના દ્વારા? બાય મી. મેડ બાય મી મેં બનાવેલી છે, બરાબર ને. પેલામાં પાર્ટનરને બધા વકીલ દ્વારા બનાવવામાં આવે. પણ ધીસ વિલ ડીડ ઇઝ મેડ બાય મી અથવા તો ધીસ વિલ ડીડ ઇઝ પ્રિપેર બાય મી ઓન ધીસ ડે. કઈ તારીખ છે? ફિક્સ રાખવાની છે આપણી તારીખ 10 માર્ચ 2026 એટલે કે 10 માર્ચ 2026. ઓકે, આટલું તો તમને ખબર જ છે. પાર્ટનરશિપ ડીડ અને સેલ ડીડમાં પણ આપણે આ વસ્તુને કોપી કરેલી છે. સેમ વસ્તુ છે. ધીસ ડીડ ઇઝ મેડ ઓર પ્રિપેર બાય મી ઓન ધ ડેટ 10th March 2026. These details of the will and the information of parties are mentioned here અથવા તો given below. આવું પણ તમે લખી શકો છો. ચાલો, તો શું લખવાનું છે અહીંયા? ફરી પાછું જોઈ લે. The details of this will deed, the details of will deed and the information of party એટલે કે જે વિલની ડીડ્સ છે, માહિતી છે તે અને પાર્ટીઝની માહિતી છે તે આર મેન્શન હિયર એટલે નીચે મુજબ છે. આ રીતે તમારે લખી દેવાનું છે. તો ફર્સ્ટ પાછું જોઈ લઈએ. The will deed is made or prepared by me on the day 10 March 2026. The details of this will deed and the information of party are mentioned here. બરાબર. શું મેન્શન કરેલું છે? તો ડિટેલ્સ ઓફ વિલ ડીડની માહિતી અને પાર્ટનર્સની માહિતી એટલે કે ઇન્ફોર્મેશન નીચે મુજબ શેર કરેલી છે. ઓકે, તો અહીંયા લખી દેવાનું છે. બે પાર્ટીના નામ છે, એક છે ટેસ્ટેટર અને બીજું એક્ઝિક્યુટર, જે આપણે શરૂઆતમાં જ કહી ગયા છે. તો પહેલું જે નામ આવશે તે ટેસ્ટેટર એટલે કે ફર્સ્ટ પાર્ટી નંબર 1 અને બીજી પાર્ટીનું નામ છે એક્ઝિક્યુટર પાર્ટી નંબર 2. ઓકે, તો ટેસ્ટેટર પાર્ટી નંબર 1
બીજો આવશે એક્ઝિક્યુટર પાર્ટી નંબર 2, એની અંદર આપણે નામ તમારી મરજી મુજબના લખવાના છે. આપણે અહીંયા અલગ હંબક નામ બનાવેલા છે અલગ રીતે. ચાલો કોના કોના નામ છે જોઈએ. ફર્સ્ટ પાર્ટીમાં આપણે શું લખવાનું છે, ટેસ્ટેટર છે, ટેસ્ટેટરનું નામ છે શાહરૂખ ખાન, એજ 78, એડ્રેસની અંદર આવશે મન્નત બંગલો 555, ઓકે, એરપોર્ટ રોડ સુરત. આપણે એરિયો બતાવ્યો છે, તમે ચાહો તો મુંબઈ પણ બતાવી શકો છો. ઓક્યુપેશન બિઝનેસમેન છે, આધાર કાર્ડ નીચે લખી દેવાનો, મોબાઈલ નંબર નીચે લખી દેવાનો. મેં અહીંયા શેર નથી કરતો કોઈનો કાર્ડ ને મોબાઈલ નંબર, આમ તો પાછા ફોન નંબર લગાડીને હેરાન કરીને કરતાં બેટર છે કે શાહરૂખ ખાનનો ફોન નંબર આધાર કાર્ડ તમારી રીતે બનાવી દેવાનો. ઓકે, તો ટેસ્ટેટર એટલે કે વસિયત કરનાર, પાર્ટી નંબર 1 તમારી મન મરજી મુજબ અહીંયા લખજો, પણ થોડીક એજ બતાવવાનો પ્રયત્ન કરજો, 60 ઉપર બતાવવાની એજ. ઓકે, ચાલો તો આ લખી દીધી ટેસ્ટેટરની વિગત. હવે એક્ઝિક્યુટર એટલે કે જેની આપણે વસિયત કરીએ છીએ, જેની તરફેણમાં આપણે વસિયત કરીએ છીએ કે વસિયત કોણ ભોગવશે આના મૃત્યુ બાદ, તેની વાત છે, બરાબર. ચાલો તો એક્ઝિક્યુટર EXECUTOR પાર્ટી નંબર 2, બરાબર, એને લખી દેવાનું. ચાલો કોણ છે ફર્સ્ટ પાર્ટીની અંદર આપણે નામ આપેલું છે વાઇફ, અને સેકન્ડ પાર્ટીની અંદર નામ આપેલું છે સન. આ રીતે તમારે શું બનાવવાનું છે. ઓકે, ચાલો તો બનાવી દેજો. એક્ઝિક્યુટર નંબર 1, બરાબર, અથવા નામ નથી લખવાનું, નંબર 1 જ લખવાનું છે લીટી છોડીને. ગૌરી એસ ખાન એટલે ગૌરી શાહરૂખ ખાન એવું આખું નામ થાય. એજ છે 75. જો અહીંયા 78 બતાવ્યું છે તો અહીંયા 75 જ બતાવ્યું છે. ગેપ કેવો બતાવ્યો છે, 3 થી 4 વર્ષનો જ બતાવ્યો છે, કારણ કે ગૌરી ખાન પર કદાચ ઓફ થઈ જાય એવું લાગે આપણને થોડાક ટાઈમ પછી. એડ્રેસ શું છે, મન્નત બંગલો 555, સેમ જ છે, એક જ ઘરમાં રહે છે, એરપોર્ટ રોડ સુરત. ઓકે, તો વાત થઈ ગઈ. ઓક્યુપેશન હાઉસવાઈફ છે તો લખી દીધું. આધાર કાર્ડ નંબર, મોબાઈલ નંબર પણ લખી શકો છો મન ફાવે તે. સેકન્ડની એક્ઝિક્યુટર પણ છે આર્યન એસ ખાન, બરાબર, એના નામ પણ આર્યન જ છે તો આપણે લખી દીધું છે. એડ્રેસ સેમ એઝ આ લખી દેવાનું છે, એટલે મેં પાછી કોપી કરી નથી, સાથે જ જવાનું ને, અલગ તો રહેવાનું નથી, બરાબર. એજ છે 45, બરાબર, મન્નત બંગલો એરપોર્ટ રોડ સુરત, અને ઓક્યુપેશન શું છે તો ઓક્યુપેશન બિઝનેસમેન લખી દેવાનું. ઓકે, ચાલો તો થઈ ગયું. અહીંયા બતાવવાનું વાઇફ અને અહીંયા બતાવવાનું સન. આવી રીતે આમ બ્રેકેટ બતાવવાનું છે, આ બાજુ પણ બ્રેકેટ બતાવવાનું છે, અહીંયા વાઇફ બતાવવાનું સન. આ તમારે એક પેજની અંદર આટલું તો થઈ જ જશે. ઓકે, આટલું લખશો એટલે. ચાલો હવે આપણે સેકન્ડ મુદ્દાની વાત કરવાની. સેકન્ડ પોઈન્ટ આપણો શું છે તો ડિટેલ્સ લખવાની છે બધી. ચાલો જોઈ લઈએ. મેન્શન કરશું કે ફર્સ્ટ પાર્ટી કોણ છે, સેકન્ડ પાર્ટીને શું નામ છે, બરાબર. આ ફર્સ્ટ એક્ઝિક્યુટર કોણ છે, સેકન્ડ એક્ઝિક્યુટર કોણ છે, એવું આપણે અહીંયા મેન્શન કરવાનું છે. ચાલો તો મેન્શન કરીએ. વેર એઝ એક્ઝિક્યુટર નંબર 1 એટલે કે આ એક્ઝિક્યુટર નંબર 1 ઇઝ અ વાઇફ ઓફ ટેસ્ટેટર. આ વ્યક્તિ છે, આની કોણ છે, વાઇફ છે, ટેસ્ટેટરની વાઇફ છે, તો આપણે લખી દેવાનું છે વેર એઝ. તો એક્ઝિક્યુટર નંબર 1 એટલે કે આ એક્ઝિક્યુટર નંબર 1 અહીંયા આપણે જોઈ શકીએ છીએ. એક્ઝિક્યુટર નંબર 1 ઇઝ અ વાઇફ ઓફ ટેસ્ટેટર એન્ડ એક્ઝિક્યુટર નંબર 2 ઇઝ અ સન ઓફ ટેસ્ટેટર. ઓકે, સિમ્પલ ભાષાની અંદર લખવાનું છે, એકદમ ઇઝી લેંગ્વેજનો યુઝ કરીએ છીએ. તો વેર એઝ ધ executor number 1 is a wife of testator. Executor number 1 is a Gauri Khan, is a wife of testator એટલે કે wife of Shahrukh Khan, and the executor number 2 is son of Aryan Khan, is a testator, son of testator એટલે કે શાહરૂખ ખાનનો છોકરો છે. હવે આપણે સમજી ગયા છે, આવું બતાવવું પડે તો કોણ છે કોણ નથી એ તો ખબર ના પડે. સેકન્ડ વાત છે વેર એઝ ધ પાર્ટી નંબર 1 ઇઝ અ ટેસ્ટેટર. આપણને ખબર હોય છે ટેસ્ટેટર કોણ છે, આપણે અહીંયા લખી દીધું છે એમ તો, એટલે ખ્યાલ આવી જ જાય બધાને દીદની અંદર, પણ છતાં બી આપણે લખી દેવાનું રહી. પાર્ટી 1 પાર્ટી 2 લખેલું ત્યારે ખબર ન પડે એટલે. તો વેર એઝ અ પાર્ટી નંબર 1 ઇઝ અ ટેસ્ટેટર એન્ડ પાર્ટી નંબર 2 ઇઝ અ એક્ઝિક્યુટર. ઓકે, વિલ બી એક્ઝિક્યુટર. આફ થઈ જાય પછી એક્ઝિક્યુટર બને, ત્યાં સુધી ન બને, એટલે વિલ બી એક્ઝિક્યુટર. ચાલો તો વેર પાર્ટી નંબર 1 ઇઝ અ ટેસ્ટેટર એન્ડ પાર્ટી નંબર 2 ઇટ વિલ બી એક્ઝિક્યુટર. ઓકે, ચાલો થઈ ગયું. આટલી ડિટેલ્સ આપણે બતાવી દીધી. હવે આપણે ટોટલ ડિટેલ્સ લખીશું. ચાલો તો ડિટેલ્સ ઓફ વિલ આર એઝ ફોલો. ડિટેલ્સ ઓફ વિલ આર એઝ ફોલો અથવા ડિટેલ્સ ઓફ વિલ આર ગિવન બિલો. આવી રીતે તમે શું કરી શકો છો, જુદા જુદા શબ્દ ભંડોળનો ઉપયોગ કરી શકો છો. તો ડિટેલ્સ ઓફ વિલ આર એઝ ફોલો, બરાબર, આર એઝ ગિવન ટુ બિલો આવું પણ લખી શકો છો, અથવા તો આર એઝ હિયર, બરાબર, અહીંયા આપણે યુઝ કર્યું જ છે હિયર તે રીતે. ચાલો તો અહીંયા મેન્શન હિયર, તો અહીંયા પણ લખી શકો ડિટેલ્સ વિલ બી મેન્શન હિયર. આવી રીતે તમે શું કરી શકો છો, ટાઇટલ બનાવી શકો છો. હવે ડિટેલ્સ લખવાની છે. અગાઉના આપણે ડીટ્સની અંદર બધા ટાઇટલ બનાવેલા હતા, અહીંયા ટાઇટલ કોઈ બનતા નથી, એટલે વિગતો તમારે યાદ રાખવાની છે, કઈ કઈ રીતે વિગતો બને તેની આપણે વાત કરીએ. ચાલો તો પહેલે જે વાત કરેલી છે કે વિલ કોણ બનાવે છે, કેવી રીતે બનાવે છે તેની આપણે વાત કરીએ છીએ. ચાલો, અને કોને સોંપે છે તે ડિટેલ્સ લખીએ.
પછી પ્રોપર્ટીની ડિટેલ્સ છે, કઈ કઈ પ્રોપર્ટી સોંપે છે એનું નામ આપણે શિડ્યુલ અથવા ઇન્ડેક્સ 1 લખેલી છે. ચાલો તો શરૂઆત કરીએ. આઈ એમ પ્રિપેરિંગ અ વિલ ડીડ ઇન રિટર્ન. આઈ એમ એટલે કે હું પોતે, એટલે કે આ શાહરૂખ ખાન પોતે, બરાબર. તો આઈ એમ પ્રિપેર અથવા આઈ એમ મેડ અ વિલ ડીડ ઇન રિટર્ન એઝ પર માય લાસ્ટ વિશ. એઝ પર માય લાસ્ટ વિશ, છેલ્લી આપણી શું છે ઈચ્છા મુજબ મેં આ વિલ લિખિતમાં બનાવું છું. તો આઈ એમ પ્રિપેર અ વિલ ડીડ ઇન રિટર્ન એઝ પર માય લાસ્ટ વિશ. અહીંયા વાત પૂરી થઈ ગઈ, બરાબર. ચાલો આટલું ગુજરાતી થઈ ગયું છે. લાસ્ટ વિશ તો મતલબ છે ઈચ્છાથી. ઓલ પ્રોપર્ટીઝ મેન્શન ઇન શિડ્યુલ 1. ઓલ પ્રોપર્ટીઝ મેન્શન ઇન શિડ્યુલ 1. શિડ્યુલ 1ની અંદર પ્રોપર્ટીની માહિતી મેન્શન કરવામાં આવેલી છે, લખવામાં આવેલી છે, બતાવવામાં આવેલી છે. ઓકે. હેન્ડ ઓન ટુ ધ ફેવર ઓફ એક્ઝિક્યુટર. હેન્ડ્સ ઓન ઇન ફેવર ઓફ એક્ઝિક્યુટર આફ્ટર માય ડેથ. મારા મૃત્યુ પછી આ શિડ્યુલ 1ની અંદર જે મિલકતો છે એમને સોંપી દેવાની છે, આપી દેવાની છે. એવી વસિયત કોણ કરે છે? શાહરૂખ ખાન કરે છે. ઓકે. શું છે? હેન્ડ્સ ઇન ફેવર ઓફ એક્ઝિક્યુટર. હેન્ડ્સ ઇન એટલે કે સોંપી દેવી. ફેવર ઓફ એક્ઝિક્યુટર, કેમને સોંપી દેવી? કોને? એક્ઝિક્યુટરને. એક્ઝિક્યુટરમાં કોણ છે? વાઇફ એન્ડ સન. આફ્ટર માય ડેથ એટલે મારા મૃત્યુ પછી સોંપવાની છે. હમણાં નથી સોંપવાની, પણ મારા મૃત્યુ પછી સોંપવાની છે. ચાલો ફરી પાછું આપણે ટ્રાન્સલેટ કરી દઈએ. આઈ એમ પ્રિપેર અ વિલ ડીડ અથવા તો આઈ એમ મેડ અ વિલ ડીડ ઇન રિટર્ન એઝ પર માય લાસ્ટ વિશ. મારી છેલ્લી ઈચ્છા મુજબ હું આ લેખિતમાં બનાવું છું. ઓલ પ્રોપર્ટીઝ મેન્શન ઇન શિડ્યુલ 1 અથવા તો ઇન્ડેક્સ 1. ઓલ પ્રોપર્ટીઝ મેન્શન ઇન શિડ્યુલ 1 અથવા તો ઇન્ડેક્સ 1. હેન્ડ ઓન ઇન ફેવર ઓફ એક્ઝિક્યુટર. હેન્ડ્સ ઓન ઇન ફેવર, હેન્ડ્સ એટલે સોંપવું. હેન્ડ્સ ઓન ઇન ફેવર ઓફ એક્ઝિક્યુટર, કાઉન્સમાં પણ બતાવી દેવાનું, વાઇફ એન્ડ સન. આફ્ટર માય ડેથ, મારા મૃત્યુ પછી આ કોને સોંપવાનું છે? એક્ઝિક્યુટરને સોંપવાનું છે. એક્ઝિક્યુટરમાં કોણ છે? વાઇફ એન્ડ સન છે. ઓકે, જે અહીંયા આપણે બતાવી દીધા છે ઓલરેડી, તે લખી દેવાનું રહે છે. ચાલો હવે સેકન્ડ વન, શિડ્યુલ ઓફ પ્રોપર્ટી. અહીંયા તમારે નામ આપવાનું છે શિડ્યુલ ઓફ પ્રોપર્ટી. પછી શિડ્યુલ બનાવવાનું છે, બરાબર. શિડ્યુલ બનાવી દઈએ. 3 ખાના દોરવાના છે, 1, 2 ને 3. એની અંદર એડ્રેસ હશે અને અહીંયા શું હશે? ક્રમ હશે, નંબર હશે. અહીંયા ડિટેલ્સ આપણે લખે ડિટેલ્સ ઓફ પ્રોપર્ટી. એમ કરીને મેં શું કરી દીધા? ખાના દોરી દીધા. આ કરીને આ તમારે ખાના દોરી દેવાના છે. ઓકે. અહીંયા એટલે વ્યવસ્થિત પ્રોપર્ટી કઈ કઈ છે ખ્યાલ આવે. ચાલો ફર્સ્ટ પ્રોપર્ટી જે છે તે ઓનરશિપ હાઉસ, એટલે કે ઓન હાઉસ, પોતાની માલિકીનું મકાન છે. ક્યાં છે એ બતાવવાનું. તો મન્નત બંગલો, જે પોતે જે રહી છે એ જ બંગલાની વાત કરે છે. મન્નત બંગલો, એરપોર્ટ રોડ, સુરત. સુરતની અંદર એરપોર્ટ રોડ છે, ત્યાં મન્નત બંગલો છે 555. એ બંગલો એની વાત કરેલી છે આ વસિયતનામાની અંદર. સેકન્ડ છે ઓનરશિપ પ્લોટ, ઓન પ્લોટ, બરાબર. ઓનર એટલે કે માલિકીનું પ્લોટ. ક્યાં છે? વેસુ રોડ છે. સર્વે નંબર 1234 2011, બરાબર. નોંધાયેલો હશે સિટી સર્વેની અંદર, તો સર્વે નંબર પણ આપી દીધેલો છે. ઓકે. એ પ્રોપર્ટી કોની છે? શાહરૂખ ખાનની પોતાની છે. તો 20 રોડ પર એ પ્રોપર્ટી છે. થર્ડ નંબર પર છે રેસિડેન્ટલ ફ્લેટ, એટલે કે ફ્લેટ પણ છે પાછો. ઘર તો છે જ, પાછો ફ્લેટ પણ લીધેલો છે, બરાબર. મેજિક એપાર્ટમેન્ટ, એડ્રેસ છે 202 પાર્લે પોઈન્ટ સિટી લાઇટ એરિયા, બરાબર. પાર્લે પોઈન્ટ સિટી લાઇટ એરિયાની અંદર રેસિડેન્ટલ ફ્લેટ પણ છે શાહરૂખ ખાનના નામે, મેજિક એપાર્ટમેન્ટ 202. તો તમને જે મન ફાવે તે એડ્રેસ લખો, જે મન ફાવે તે પ્રોપર્ટી લખી શકો છો. પછી ગોલ્ડ એન્ડ સિલ્વર પણ છે. તો ગોલ્ડ છે 250 ગ્રામ છે અને સિલ્વર છે 5 kg. ઓકે. ચાલો તો આ પણ અહીંયા મેન્શન કરેલું છે. ઘરમાં હશે, ઘંટાઈને રાખેલું હશે, એડ્રેસ તો નહીં બતાવાય, નહીં તો ચોરાઈ જાય. ઓકે. તો ગોલ્ડ એન્ડ સિલ્વર ને એડ્રેસ અહીંયા આપણે લખતા નથી, ખાલી જેટલી મેન્શન કરેલું છે એ. બીજું હવે બેંક બેલેન્સ પણ તમે અહીંયા લખી શકો છો. બેંક એકાઉન્ટ નંબર પણ લખી શકો છો કે આ બેંક એકાઉન્ટ આ ખાતાની અંદર છે, તો એ પણ તમે અહીંયા મેન્શન કરી શકો છો. આપણે બહુ વધારે પડતી પ્રોપર્ટી લખવાની જરૂર નથી, આટલી છે, બહુ થઈ ગયું. અને બેંક એકાઉન્ટ પર તમને ખબર છે કે મૃત્યુ બાદ તો વાઇફના નામે અથવા નોમિનીના નામે લખેલા જ હોય, એટલે એને આપણે અહીંયા બતાવતા નથી. આટલી 4 પ્રોપર્ટી છે. હાઉસ, ઓન હાઉસ, ઓન પ્લોટ, રેસિડેન્ટલ ફ્લેટ, ગોલ્ડ એન્ડ સિલ્વર, એને આપણે બતાવી દેવાની. તમારા મન મુજબના એડ્રેસ તમારે અહીંયા લખવાના. આ જ બેઠો કોપી મારશો તો પણ વાંધો આવવાનો નથી. ચાલો વલસાડને છોડીને આપણે સુરત લઈ લીધું છે. પેપર તપાસના સુરતવાળો હોય તો ખબર પડે કે સુરતનો કેન્ડિડેટ છે. ઓકે. ચાલો તો થઈ ગયું શિડ્યુલ 1 એન્ડ ડિટેલ્સ ઓફ પ્રોપર્ટી. એટલે હંમેશા જ્યાં રહેતા હોય ત્યાંનું એડ્રેસને મેન્શન કરવાનો પ્રયત્ન કરવાનો, બરાબર. સુરત હોય તો સુરતના પેપર તપાસનાર હોય તો એને ખ્યાલ આવી જ જાય કે ભાઈ આ પેપર સુરતનું છે અથવા સુરતનો સ્ટુડન્ટ છે એવું. ઓકે. તો ફર્સ્ટ સેકન્ડ થઈ ગયું છે. થર્ડ પોઈન્ટની આપણે વાત કરીએ. ફર્સ્ટની અંદર આપણે લાસ્ટ પ્રોપર્ટીની વાત કરી કે કોને સોંપવાની છે, ક્યાં સોંપવાની છે.
કઈ પ્રોપર્ટી સોંપવાની છે તેની પણ વાત કરી દીધી. હવે તમે 3ની વાત કરીએ. ચલો, ધ રાઇટ ઓફ ઓલ માય પ્રોપર્ટીઝ ડિસ્ક્રાઇબ ઇન શેડ્યુલ 1 વિલ ગો ટુ ફર્સ્ટ માય વાઇફ ગૌરી એસ ખાન. ચાલો, શું કહે? ધ રાઇટ ઓફ ઓલ માય પ્રોપર્ટી, રાઇટ એટલે કે હક, બરાબર. ધ રાઇટ ઓફ ઓલ માય પ્રોપર્ટી, બધી જ પ્રોપર્ટી વનનો અધિકાર, ડિસ્ક્રાઇબ ઇન શેડ્યુલ 1, જે ડિસ્ક્રાઇબ કરેલું છે શેડ્યુલ 1ની અંદર અથવા તો ઇન્ડેક્સ 1ની અંદર, વિલ ગો ફર્સ્ટ ટુ માય વાઇફ ગૌરી એસ ખાન. વિલ ગો ફર્સ્ટ, ફર્સ્ટ અહીંયા લખેલું છે, ફર્સ્ટ તમારે લખવાનું છે FIRST, ફર્સ્ટ ટુ ગો, ફર્સ્ટ ટુ માય વાઇફ ગૌરી એસ ખાન. ફરી પાછું બોલું છું, ઓલ પ્રોપર્ટીઝ ડિસ્ક્રાઇબ ઇન શેડ્યુલ 1 વિલ ગો ફર્સ્ટ ટુ માય વાઇફ ગૌરી એસ ખાન. પહેલાં કોને જવી જોઈએ? ગૌરી ખાનને જવી જોઈએ. આફ્ટર માય ડેથ, મારા મૃત્યુ પછી સૌથી પહેલાં કોને જવી જોઈએ? તો સૌથી પહેલાં મારી વાઇફને જવી જોઈએ. એન્ડ ઇફ માય વાઇફ ડાઈઝ, જો મારી વાઇફ મૃત્યુ પામે, ઇટ વિલ ગો ટુ માય સન, તો કોને જશે? તો મારા સનને જશે. સનનું નામ શું છે? આર્યન એસ ખાન, બરાબર. અને કાઉન્સમાં લખવું હોય તો પણ તમે લખી શકો, બરાબર. અથવા અહીંયા લખી શકો ગો ટુ ફર્સ્ટ એક્ઝિક્યુટર 1, આફ્ટર એક્ઝિક્યુટર 1 ઇઝ ડાઈડ, ગો ટુ એક્ઝિક્યુટર 2. આવી રીતે પણ તમે શું કરી શકો? લખી શકો છો. તો ફરી પાછું આને મેં એક્સપ્લેન કરી દઉં. ધ રાઇટ ઓફ ઓલ ઓફ માય પ્રોપર્ટી ડિસ્ક્રાઇબ ઇન શેડ્યુલ 1, અહીંયા બતાવેલી બધી જ પ્રોપર્ટી વિલ ગો ફર્સ્ટ માય વાઇફ ગૌરી એસ ખાન, બરાબર. આફ્ટર માય ડેથ, મારા મૃત્યુ પછી ફર્સ્ટ કોને જશે? મારી વાઇફને જશે. એન્ડ ઇફ માય વાઇફ ડાઈઝ, એ જો ઓફ થઈ જાય તો ઇફ ઇટ વિલ ગો ટુ માય સન, તો કોને જશે? આર્યન ખાનને જશે, એને સનને જશે. આટલી વાત આપણે મેન્શન કરી દીધી કે પહેલે કોને જશે, પછી કોને જશે. તો અહીંયા સૌથી પહેલો અધિકાર કોનો જશે? તો પહેલો અધિકાર વસિયતનામા મુજબ ગૌરી એસ ખાનને, વાઇફને જશે. પછી એ જો નહીં રહે તો એના પુત્રને જશે. ઓકે, આની વાત તમારે લખી દેવાની થર્ડ પોઈન્ટની અંદર કે કોને પ્રોપર્ટી જાય. ચાલો, આફ્ટર માય ડેથ મેડિકલ એક્સપેન્સીસ ઓર પિલગ્રિમેજ એક્સપેન્સીસ ઓર અધર એક્સપેન્સીસ વિલ પેઇડ ફર્સ્ટ બાય સેલિંગ ધ પ્રોપર્ટી. જે બી કંઈ ખર્ચ થશે, કયા કયા ખર્ચ થશે? મારા મૃત્યુ પછી મેડિકલ ખર્ચ, એટલે કે મને દવાખાનામાં લઈ ગયા તો ખર્ચ થાય, બરાબર. પિલગ્રિમેજ, યાત્રાધામનો ખર્ચ એને કહેવામાં આવે, બરાબર. અંતિમ યાત્રાનો ખર્ચ પણ કહી શકો, બરાબર. પિલગ્રિમેજ એક્સપેન્સીસ ઓર અધર એક્સપેન્સીસ, બીજા કોઈ પણ ખર્ચા હશે, વિલ બી પેઇડ ફર્સ્ટ. વિલ બી પેઇડ ફર્સ્ટ એટલે કે પહેલાં ચૂકવાશે. કેવી રીતે ચૂકવાશે? બાય સેલિંગ ધ પ્રોપર્ટી. આમાંથી કઈ બી સેલ કરી શકો તમે. કરોડો રૂપિયાનો ખર્ચો તો થવાનો નથી કે બધું વેચવું પડે, બરાબર. જે થાય તે તો પોતે પણ કાઢી લેશે. વિલ બી ફર્સ્ટ બાય સેલિંગ ધ પ્રોપર્ટી એન્ડ હેન્ડ ઓવર પ્રોપર્ટી ટુ ધ એક્ઝિક્યુટર. અને પછી તમારે હેન્ડ ઓવર કરવાની છે પ્રોપર્ટી કોને? એક્ઝિક્યુટરને, એટલે કે એમને, વાઇફને અને સનને. તો ફરી પાછું એક્સપ્લેન કરી દઈએ. ચલો, આફ્ટર માય ડેથ, મારા મૃત્યુ બાદ મેડિકલ એક્સપેન્સીસ ઓર પિલિગ્રિમેજ એક્સપેન્સીસ, એને કહેવામાં આવે યાત્રાધામનો ખર્ચ, છેલ્લી અંતિમ યાત્રા થાય તેનો, ઓર અધર એક્સપેન્સીસ, બીજા બી કોઈ ખર્ચા હોય, વિલ બી પેઇડ ફર્સ્ટ બાય સેલિંગ ધ પ્રોપર્ટી, બાય સેલિંગ માય પ્રોપર્ટી. પ્રોપર્ટીને સેલિંગ કરીને પહેલાં એ ચૂકવવાનું છે. એન્ડ હેન્ડ ઓવર પ્રોપર્ટી ટુ ધ એક્ઝિક્યુટર. અને પછી એ તમારે કોને ચૂકવવાની છે અથવા તો કોને આપવાના છે પ્રોપર્ટી? તો એક્ઝિક્યુટરને આપવાના. એક્ઝિક્યુટર એટલે કે વાઇફ એન્ડ સનને આપવાની રહે છે. ચાલો, તો આટલી વાત કરી દીધી. પહેલાં આપણે વાત કરી મિલકત કેવી રીતે આપવાની, કોને આપવાની, કઈ મિલકત આપવાની, કેવી રીતે આપવાની, પહેલે મિલકત કોને જશે, પછી કોને જશે, તેની વાત કરી. પછી મેડિકલ એક્સપેન્સીસની પણ વાત કરી દીધી કે ભાઈ મારે જે ખર્ચા છે પહેલાં એ ચૂકવજો, પછી પ્રોપર્ટી આ લોકોને સોંપજો. આ પણ વાત કરી દીધી છે, બરાબર. આગળ એ પણ વાત કરી કોઈ ટેક્સીસ બેક્સીસ કે લોન બોન તો નથી ને આના ઉપર? અગર મિલકત લોન હોય ને લોન પર સોંપીને જાય ને, એવું પણ હોઈ શકે. એટલે હોય તો અહીંયા ડિસ્ક્રાઇબ કરવી પડે કે આના પર લોન છે આટલી ચૂકવવાની, બાકી છે આટલી ચૂકવેલી છે. ચાલો, હાફ વિલ બી પેઇડ ઓર હાફ ઇઝ વિલ નોટ પેઇડ, તો અહીંયા મેન્શન કરવું પડે. તો ચાલો આપણે મેન્શન કરી દઈએ કે કઈ જ વસ્તુ એ નથી, લીઝ પર નથી ને ભાડા પટ્ટા પર નથી ને લોન પર નથી. દેર ઇઝ નો લોન ઓર મોર્ગેજ, આવી રીતે લખી દેવાનું, બરાબર. દેર ઇઝ નો મોર્ગેજ, નો લોન, લીઝ, લિયન ઓન ધીસ મેન્શન પ્રોપર્ટી, બરાબર. અહીંયા જેટલી પણ મેન્શન પ્રોપર્ટી કરેલી છે એના પર કોઈ પણ પ્રકારનો મોર્ગેજ, લોન કે ભાડાપટ્ટો કે લિયન નથી. લખી દેવાનું ધેર ઇઝ નો મોર્ગેજ, લોન, લીઝ or lien on this mentioned property. Entire possession is in my hand. Entire possession in my hand, બધો જ જે કબજો છે તે મારા હસ્તકમાં છે. ઇન માય હેન્ડ ઇન કરંટ સિચ્યુએશનની વાત કરેલી છે. કરંટ સિચ્યુએશનમાં બધો જ હક જે છે બધું મારા હાથમાં રહેલો છે. એન્ડ ઓલ્સો ટેક્સ ઇઝ પેઇડ બાય મી, બધા જ ટેક્સ મારા દ્વારા પે કરવામાં આવેલા છે. ફરી પાછું આપણે જોઈ લઈએ
there is no mortgage, loan, lease or lien on the mentioned property. Entire possession એટલે કે કબજો is in my hand in current situation and also tax is paid by me. બધા જ પ્રકારના ટેક્સ જે પેડ કરેલા છે મેં, બધો કબજો પણ મારા હસ્તકમાં જ છે હાલની સિચ્યુએશનમાં, અને કોઈ જ પ્રકારની લીઝ, લોન કે એવું કંઈ આ પ્રોપર્ટી ઉપર લેવામાં આવેલ નથી. ઓકે, તો ક્લિયર થઈ ગયો કોઈ પ્રોપર્ટી. અને આપણે શું કીધેલું હતું? ક્લિયરન્સ સર્ટિફિકેટ એવું નામ આપેલું, તમે અહીંયા નામ આપી શકો છો ક્લિયરન્સ સર્ટિફિકેટ. પણ આપણે ડાયરેક્ટ જ લખવાનું, બરાબર. ખાલી અંડરલાઇન કરો, જ્યારે વાંચો ત્યારે અંડરલાઇન કરવાનું. શું કરવાનું તે પણ આપણે કહી દઈએ છેલ્લે. 6 નંબરનો પોઈન્ટ લખી દઈએ. ચાલો રાઇટની વાત કરીએ હવે. નો અધર પાર્ટીઝ પર્સન હેવ એની રાઇટ, કોઈ બીજા વ્યક્તિને આને પર કોઈ જ અધિકાર નથી. ઓર ક્લેમ ઇટ એટલે કે કોઈ દાવો કરી શકશે નહીં. આઈ ડિસાઇડેડ બાય ધીસ વિલ ડીડ, બરાબર. આઈ ડિક્લેર બાય ધીસ વિલ ડીડ, ડિસાઇડ નહીં પણ આઈ ડિક્લેર બાય ધીસ વિલ ડીડ. નો અધર પાર્ટીઝ ઓર પર્સન હેવ એની રાઇટ ઓર ક્લેમ, કોઈ પણ વ્યક્તિને કે પાર્ટીઝને દાવો કરવાનો કે ક્લેમ કરવાનો અધિકાર, ક્લેમ એટલે દાવો થાય, ક્લેમ કરવાનો અથવા તો કોઈ બીજો અધિકાર નથી. આઈ ડિક્લેર બાય ધીસ વિલ ડીડ, હું આ વિલ ડીડથી ડિક્લેર કરું છું. કોઈને કંઈ અધિકાર રહેશે નહીં, કોઈ કંઈ માંગણી કરી શકશે નહીં, કોઈ હક દાવો કરી શકશે નહીં, એવી અહીંયા વાત કરેલી છે. કારણ કે ભાઈ હોય બધા ઊભા થઈ જાય કે ભાઈ મારે મેં બી વાઈફ છે, મને બી આપો, બરાબર ને. અથવા કોઈ બીજો ઊભો થઈ જાય કે આ તો મને આપી ગયેલો તો, બરાબર, તો આ વાત આવી જાય, બરાબર. 6 નંબરના પોઈન્ટમાં નો અધર પાર્ટીઝ ઓર પર્સન હેવ એની રાઇટ ઓર ક્લેમ ઇટ, આઈ ડિક્લેર બાય ધીસ વિલ ડીડ. પતી ગઈ. 7મા નંબરની વાત કરીએ હવે છેલ્લે, કે હું ભાઈ આ વિલ ડીડ મારા મગજની શક્તિનો ઉપયોગ કરીને રાજી ખુશીથી તૈયાર કરું છું, બરાબર. એ આવશે તો એ લખવાનું છે. ટુડે આઈ સાઇન ધીસ વિલ ઇન ગુડ હેલ્થ ઇન પ્રેઝન્સ ઓફ વિટનેસ એન્ડ ઇટ શેલ બી બાઉન્ડેડ ઓન ઇટ, બરાબર. આ બાઉન્ડેડ ટુ ઓલ, ઓકે, એવું લખેલું છે. ટુડે આઈ સાઇન ધીસ વિલ, આઈ સાઇન ધીસ, અહીંયા પર તમે લખી શકો છો કે આઈ રીડ ધીસ વિલ એન્ડ આઈ સાઇન ધીસ વિલ ઇન ગુડ હેલ્થ ઇન ધ પ્રેઝન્સ ઓફ વિટનેસ એન્ડ ઇટ શેલ બી બાઉન્ડેડ ટુ ઓલ. બાઉન્ડેડ એટલે કે બંધન કરતા રહેશે બધાને, ઓકે. તો ટુડે એટલે કે આજે કઈ તારીખ છે, જે તારીખ છે અહીંયા આપણે લખેલી છે બનાવેલી તે જ તારીખે લખવાનું. તો ટુડે આઈ રીડ ઓલ ધ ડોક્યુમેન્ટ એન્ડ સાઇન ધીસ વિલ ઇન ગુડ હેલ્થ એટલે કે સારી કન્ડિશન, કારણ કે ઉંમર થઈ ગયેલી છે ને એટલે લખવું પડે ગુડ હેલ્થ ઇન ધ પ્રેઝન્સ ઓફ વિટનેસ એઝ ફોલો એન્ડ ઇટ શેલ બી બાઉન્ડેડ બાઇન્ડિંગ ટુ ઓલ. તો અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ, ઓકે. તો આટલી વિગતો આપણે અહીંયા લખવાની છે. ફર્સ્ટની અંદર શું લખેલું છે કે ડીડ રિટર્નમાં હતું તો એની આપણે વાત કરેલી, બરાબર. તો રિટર્નની અંદર છે તેની, પછી શિડ્યુલ 1માં પ્રોપર્ટીની માહિતી છે. થર્ડની અંદર કોને કેવી રીતે પ્રોપર્ટી આપવાની છે, બરાબર, તેની વાત છે. તો થર્ડની અંદર પોઈન્ટ તમારે બનાવી દેવાનો, બરાબર, લખી દેવાનું ગુજરાતીની અંદર કે કોને કેવી રીતે પ્રોપર્ટી આપવાની છે. ચાલો વિલ ગો ફર્સ્ટ એટલે કે કોને પ્રોપર્ટી ટ્રાન્સફર થશે. ફોર્થની અંદર શું છે? મેડિકલ એક્સપેન્સીસ એન્ડ એક્સપેન્સીસની વાત કરવાની, બરાબર. પછી શું આવશે? લોન એન્ડ લિયનની વાત કરવાની 5મા પોઈન્ટની અંદર. 6થા પોઈન્ટની અંદર શું આવશે? નો રાઇટ ટુ અધર પર્સન, બરાબર, નો રાઇટ ટુ અધર પર્સન ઓર ક્લેમ ઇટ, એનો પોઈન્ટ આવે. 7મા પોઈન્ટની અંદર સાઇનિંગ આવે, બરાબર, જે નીચે મુજબ છે, બરાબર, જે તમારે 3rd પોઈન્ટની અંદર આપણે લખવાનું આવે. તો ટેસ્ટેટર બેઠું અહીંયાથી કોપી કરવાનું છે. ટેસ્ટેટર કોણ છે? શાહરૂખ ખાન, એજ 78, મન્નત બંગલો, એરપોર્ટ રોડ, સુરત, બરાબર. બાજુમાં ફોટો અને સાઇન થઈ ગયું. સેકન્ડમાં એક્ઝિક્યુટર નંબર 1 અને 2 છે. તો ગૌરી એસ ખાન, રહે ક્યાં છે? એજ 70, કેટલી છે? 5, મન્નત બંગલો 555, એરપોર્ટ રોડ, સુરત, ફોટો એન્ડ સાઇન. થર્ડમાં આર્યન ખાન પણ લખવું પડશે. આર્યન ખાન પણ એક્ઝિક્યુટર છે. આર્યન ખાન, એની એજ છે 45, મન્નત બંગલો ક્યાં છે? એરપોર્ટ રોડ, સુરત, ફોટોગ્રાફ, સાઇન. પછી આવે ડેટ એન્ડ પેલેસ. તો 10/3/2026, 10 માર્ચ છે, 10th March 2026, સુરત, ઓકે. અને પછી આવે વિટનેસ. વિટનેસની અંદર તમે નામ લખી શકો છો કોઈના પણ, તો આપણે લખી દઈએ સલમાન ખાન, બરાબર. ચાલો, અને બીજો કોને પકડી લઈએ? આમિર ખાનને પકડી લે, બંધો દોસ્તાને બોલાવી લીધા છે, બરાબર. એનું પણ એજ લખી દેવું. એજ 60 બતાવો. રહે ક્યાં? તો એક ભાઈ રહે છે ગેલેક્સી એપાર્ટમેન્ટ, સુરત બતાવો. અને એક ભાઈનું નામ નથી ખબર, ક્યાં રહે તો નથી ખબર, એટલે કોઈ બી તમે એડ્રેસ લખી દેજો. મરજી મુજબ નામ અહીંયા તમે તમારા મરજી મુજબ લખી શકો છો. હવે અહીંયા મેં નામ શાહરૂખ ખાન અને ગૌરી ખાન અને આર્યન ખાન લીધું છે એક એક્ઝામ્પલ તરીકે કે આ ભાઈ હસબન્ડ છે, આ એની વાઈફ છે અને એનો પુત્ર છે, એટલે રિયલ સ્ટોરી બતાવવાની કોશિશ કરી. તમે કોઈ પણ નામ અહીંયા લખી શકો છો, ઓકે. તો આ રીતે તમારે શું કરવાની છે? વિલ ડીડ બનાવવાની છે. વિલ ડીડના ઘણા બધા ફોર્મેટ પણ હોઈ શકે છે,
બરાબર. તો આપણે આ હસબન્ડ વાઈફને જે પ્રોપર્ટી મૃત્યુ બાદ આપે છે તે રીતે આપણે વિલ બનાવેલી છે. વિલ વસિયતનામું જે બને છે તે ખરેખર આવી રીતે જ બને છે કે દાદા પોતાની પ્રોપર્ટી કોને કોને સોંપીને જાય, બરાબર. વાઈફને સોંપીને જાય, છોકરાઓને સોંપીને જાય, મોટા ભાઈને સોંપીને જાય કે કોને સોંપીને જાય, કેટલી પ્રોપર્ટીનો અધિકાર કોને રહેશે. આપણે અહીંયા ચાહે તો અહીંયા લખી શકતા કે 50 પ્રોપર્ટી ઇઝ ઇક્વલી શેર, પ્રોપર્ટી ઇક્વલી શેર ટુ ધ વાઈફ એન્ડ સન, બરાબર. અથવા તો આ 2 પ્રોપર્ટી હાઉસ એન્ડ પ્લોટ ઇઝ શેર ટુ ધ વાઈફ એન્ડ રેસિડેન્ટલ ફ્લેટ એન્ડ ગોલ્ડ એન્ડ સિલ્વર શેર ટુ ધ સન. એવું પણ આપણે અહીંયા લખી શકતા હતા. તમને મન ફાવે તેમ અહીંયા લખી શકો છો. ઈચ્છાથી તમારે બનાવવાનું છે વિલ, તમારી મરજી મુજબ. ચાલો, તો આ રીતે તમારે શું કરવાનું છે, ફર્સ્ટ પાર્ટ. સેકન્ડ પાર્ટની અંદર શરતો, આ રીતે મિલકતનું શેડ્યુલ બનાવવાનું છે. અને થર્ડ પાર્ટની અંદર તમારે સાઇનિંગ અને વિટનેસીસ બતાવવાના રહે છે. તો આ રીતે તમારી વિલ ડીડને તૈયાર કરવાની છે. નવા પ્રશ્ન સાથે આપણે ફરી પાછા મળીશું. ત્યાં સુધી તમારો આભાર.